જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કાંતાબેન ઓફિશિયલ મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢોકળીનું શાક. એમાં જોશે ઢોકળીના શાકમાં ચણાનો લોટ છે, પછી છાશ પાણી છે, લસણની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ, તેલ, મીઠું અને આપણો આ રૂટીન મસાલો. હવે આપણે આ ગેસ ચાલુ કરીશું અને ઢોકળી બનાવીશું. પહેલાં આપણે આ છાશ પાણી છે એ તપેલીમાં નાખશું. પછી એમાં લસણની પેસ્ટ નાખશું થોડી. પછી આપણે મીઠું નાખીશું. પછી આપણા રૂટીન મસાલા, હળદર નાખીશું, ચટણી નાખીશું, ધાણા જીરું છે એ બધું નાખીશું. અને આપણો લોટ 1 ચમચી મોણ નાખી એને આવી રીતે હાથેથી મસળી પછી આમાં આપણે પાણી ઉકળી જાય એટલે આપણે આ લોટ નાખીશું. હવે આપણું આ ઢોકળીનું પાણી ઉકળી ગયું છે. એકદમ ઉકળે પછી આપણે આ લોટ એમાં નાખીશું. ચણા પાણી એકદમ ઉકળી જવું જોઈએ, નકર આપણી ઢોકળી કાચી રહેશે. અને તમે જો લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે આદુની પેસ્ટ નાખીને પણ બનાવી શકો છો. હવે આપણે 5-10 મિનિટ ઢાંકીને રાખીશું એટલે એકદમ ઢોકળી આપણી ચડી જાય. હવે આપણી આ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તો આપણે ગેસ બંધ કરીશું અને થાળીમાં તેલ નાખી અને આવી રીતના મિક્સ કરી લેવાનું. આપણે આપણી ઢોકળી આમાં નાખીશું. હવે આવી રીતે આપણે પાથરી દેશું. હવે આપણી આ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે ગેસ ચાલુ કરીશું ઢોકળીનું શાક બનાવવા માટે. એમાં જોશે પહેલા આપણે તેલ નાખીશું. તેલ થઈ જાય એટલે પછી આપણે રાઈ નાખીશું. રાઈ તતડી જાય પછી આપણે રાઈ તતડવા દઈશું. આપણે હવે આપણી આ રાઈ તતરી ગઈ છે. એમાં નાખશું હિંગ, લીમડો, લસણની પેસ્ટ અને આ ડુંગળી અને એને આપણે તળવા દઈશું.
ડુંગળીને આપણે થોડી વાર ઢાંકીને ચડવા દેશું. હવે આપણે આ ડુંગળી સોતરાઈ ગઈ છે, તો એમાં આપણે પહેલા છાશ વઘારીશું. આ છાશ છે. પછી એમાં આપણે બધાય મસાલા કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, પછી આ હળદર નાખીશું, પછી આ તીખું મરચું છે, તમે જેવું તીખું ખાતા હોય એવું તમારે નાખવાનું. આ કાશ્મીરી મરચું છે, આ ધાણા જીરું છે. બધાય મસાલા નાખી અને હલાવી અને થોડી વાર આપણે ઢાંકીને ચડવા દેશું. ઢાંકીને ચડવા દેશું થોડી વાર. ચલો હવે આપણું આ પાણી ઉકળી ગયું છે, એટલે એમાં આપણે ઢોકળી નાખીશું. બધી ઢોકળી નાખી દેવાની. આવી રીતે બધી ઢોકળી નાખી દેશું અને પાછું ઢાંકી અને 10 મિનિટ પાછું આપણે ચડવા દેશું એને. હવે આપણું આ ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું. હવે આપણું આ કાઠિયાવાડી ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. તો મારી રેસીપી તમને કેવી લાગે છે તો કોમેન્ટમાં જણાવજો અને મને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.